વિદ્યાર્થી મિત્રો, આપણી ઇઝી મેથ્સ ચેનલમાં બધાનું સ્વાગત છે। તો આજે આપણે પ્રશ્નપત્ર નંબર 2 છે અસાઇનમેન્ટનું, એની અંદર આપણે પાર્ટ બી જે છે તે પૂરો કર્યો, વિભાગ બી। હવે આપણે વિભાગ એ જે વૈકલ્પિક પ્રશ્નો છે એ ગણવાના છે, બરોબર। તો આપણને પહેલા પ્રશ્નમાં કીધું છે કે આપેલ આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડી આપેલ છે, લંબચોરસ છે, તો x અને y ની કિંમત શોધવાની છે। હવે લંબચોરસની અંદર આપણને ખબર છે કે ભાઈ આવી રીતના લંબચોરસ હોય એમાં આપણને અહીં x + y આપ્યા છે અને અહીં આપ્યા છે 12, પછી અહીં આપ્યા છે 8 અને અહીં આપ્યા છે x - y। રેડી? તો હવે સામસામેની બાજુ સમાન, લંબચોરસની સામસામેની બાજુ સમાન હોય, બરોબર। તો આ x + y હોય એના બરાબર આપણે 12 લેવાના, અને આ બાજુ સમાન હોય તો x - y છે એના બરાબર આપણે 8 લેવાના। હવે આ એકદમ સિમ્પલ થઈ ગયું, x પ્લસ અને માઇનસ ઉડી જાય, x ને x 2x થાય અને 12 ને 8 20 થાય, અને આ બે છેદમાં જાય તો x = 20/2 એટલે કેટલા થશે? x = 10। રેડી? હવે x ની કિંમત તમે મૂકો સમીકરણમાં, બરોબર। તો આપણે જો x + y છે બરાબર 12 આપ્યા છે, તો x ની જગ્યાએ તમે 10 મૂકી દો તો પ્લસ y ના y 10 12 ના 12, 10 પેલી બાજુ જાય તો y = 12 - 10, y = 12 માંથી 10 જાય તો 2 વધે, તો x બરાબર આપણી પાસે 10 આવ્યા અને y બરાબર 2। આપણને એ કિંમત ગોતવાની કીધી છે 10 અને 2, તો એ આવશે ઓપ્શન નંબર એ, બરાબર। એ ની અંદર આપણને x બરાબર 10 આપ્યા છે અને y બરાબર 2 આપ્યા છે। રેડી? આ આપણો આન્સર છે। પછી વિકલ્પ નંબર 2 છે, એમાં આપણને કીધું છે સમીકરણમાં 6x² - kx + 2 = 0 નો વિવેચક 1 હોય તો k શોધો। વિવેચક 1 આપ્યો છે, બરોબર। રકમ આપી છે આપણને દ્વિઘાત સમીકરણ 6x² અને kx + 2 = 0। હવે આનું વિવેચક 1, પહેલા તો સૌથી પહેલા a બરાબર સહગુણક 6 છે, b બરાબર સહગુણક -k છે અને c બરાબર સહગુણક 2 છે। હવે આપણો વિવેચક આપણને d આપ્યો છે, d બરાબર b² - 4ac। આની કિંમત આપણને વિવેચક 1 આપ્યો છે, 1। હવે d અત્યારે વપરાતી જૂના કોર્સમાં 2 વર્ષ પહેલાનો જે કોર્સ હતો 2-3 વર્ષ પહેલા, એમાં d વાપરતા આપણે, d બરાબર b² - 4ac। હવે ડાયરેક્ટ b² - 4ac વાપરે છે, એની આ કાંઈ નિસ્બત નથી આપણે, પણ b² - 4ac ની કિંમત 1 આપેલી છે, તો b બરાબર આપણે લેવાના -k એનો સ્ક્વેર, અને a બરાબર આપણે લેવાના 6, c બરાબર લેવાના 2, એના બરાબર 1 આપ્યા છે, તો k નો વર્ગ માઈનસ હોય તો પ્લસ થઈ જશે, પછી માઈનસ ના માઈનસ। હવે આ 4 × 6 = 24, 24 × 2 = 48, 6 × 24 = 48, 48 બરાબર 1। 48 પહેલી બાજુ જાય તો k નો સ્ક્વેર બરાબર 48, સમજાય પ્લસ થાય, પ્લસ 48 માં 1 નાખો એટલે 49 થાય। હવે આ બાજુ વર્ગ છે, આ બાજુ 49 છે, તો હવે વર્ગમૂળ તફાવતનો અવયવ પડશે, આ વર્ગ કાઢો એટલે પ્લસ અને માઈનસ થાય, અને 49 નું વર્ગમૂળ 7 આવે, કેમ કે અહીંયા વર્ગમૂળ કાઢો તો અહીંયા વર્ગમૂળ નીકળે, એટલે પ્લસ અને -7, અને એવી કિંમત આપણને આપી છે c, ઓપ્શન નંબર c। પછી નંબર 3, તો ત્રીજા દાખલામાં આપણને શું કીધું છે, જો 2k + 1 13 અને 5k - 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો k શોધવાનું છે। અમને કીધું છે 2k + 1 પછી 13 અને 5k - 3, બરાબર। આ 3 સમાન પદ છે, સમાંતર શ્રેણીના પદ છે, આપણે k ગોતવાનું છે। તો k ગોતવું હોય તો એમાં જો તમને ખબર છે a2 - a1 કરો તો એનો એ જવાબ આવે, અને a3 - a2 કરો તો એનો એ જવાબ આવે, જવાબમાં ફેર પડે નહીં। આ બેની કિંમત d મળે આપણને, d, પણ d એ કઈ નિસ્બત નથી, આપણે a2 એટલે આપણી પાસે 13 છે, a1 એટલે આપણી પાસે 2k - +1 છે, બરાબર। a3 એટલે 5k - 3 છે, અને a2 એટલે -13 છે। આ d અત્યારે મૂકવાની જરૂર નથી, 13 ના 13, માઇનસ ના માઇનસ, 2k ના 2k, પ્લસ માઇનસ માઇનસ 1 બરાબર 5k ના 5k, -3 ને -13। હવે આપણે k વાળા પદ છે ને ડાબી બાજુ ભેગા કરીએ તો -2k ના 2k, 5k આ બાજુ આવે તો માઇનસ થાય, બરાબર -13 ને -3 એટલે 13 14 15 ને 16 આવે માઇનસ, પછી 13 આમ જશે તો માઇનસ થશે, 1 આમ જશે તો પ્લસ થશે, બરાબર। તો -5 ને -2 એટલે -7 આવે અને બાજુમાં k આવે,
હવે 16 ને 13 તો 13 26 27 થી 29 થાય 29 માઇનસ હોય એમાંથી પ્લસ એક બાદ કરો એટલે 28 વધે અને તે માઇનસ આવે માઇનસ માઇનસ પ્લસ થાય k બરાબર 28 ના છેદમાં 7 રેડી તો k બરાબર 7 ચોક 28 k બરાબર 4 મળે આપણને અને આપણને ઓપ્શનમાં આપ્યા છે બી ઓપ્શનમાં એ વસ્તુ આપેલી છે ઓકે તો આપણે આ 3 દાખલા પૂરા કર્યા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચોથો દાખલો પૂરો કરશું બરોબર આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સુધી પહોંચાડો થેન્ક યુ વેરી મચ આવ્યા છે એમાં લખ્યું છે બિંદુ 8 અને -3 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા એકમ છે 8 અને -3 એ બિંદુ આપ્યું છે 8 અને -3 કીધું છે એનું x અક્ષથી લંબ અંતર શોધો બરોબર હવે x અક્ષથી લંબ અંતર શોધવું હોય તો એનો y અક્ષ જોવાનો આપણે જો x અક્ષમાં 8 આપ્યા છે ને y માં -3 તો -3 એટલે નીચે છે બરોબર તો અહીંયા જેટલા લખ્યા હોય ને એટલા એનો પ્લસ કરી દેવાનો પ્લસ હોય માઈનસ આપણે એનો અંતર છે ને પ્લસ થઈ જાય જો લંબ અંતર 3 મળે કેટલું મળે 3 અને ઈ આપણને આપ્યું છે x અક્ષથી લંબ અંતર એકમ 3 એટલે એ ઓપ્શન આપ્યો છે ઓપ્શન નંબર A તમારે જો સમજવું આવી રીતે હોય આ ધારો કે આલેખ છે આપણો અને આલેખની અંદર 8 આપ્યા છે 1 2 3 4 5 6 7 8 અહીંયા 8 છે રેડી -3 નીચે છે 1 2 3 -3 છે તો આ બિંદુ અહીંયા હોય તો આ x અક્ષથી આનું લંબ અંતર શોધવું હોય તો 3 એકમ થાય કેમ કે આ 1 એકમ આ 2 એકમ આ 3 એકમ આ 3 એકમનું અંતર થાય રેડી એટલે આ 3 જવાબ આવશે એટલે તમારે ટૂંકમાં યાદ રાખવું ટૂંકમાં યાદ રાખી શકાય કે ભાઈ x અક્ષથી લંબ અંતર માટે આપણે y આમ જોવાનું y આમ માઈનસ હોય કે પ્લસ હોય આપણે પ્લસ જ કરવાનો પોઝિટિવ રાખવાના બરોબર -3 હોય તો +3 +3 હોય તો +3 એટલું યાદ રાખવાનું બરોબર પછી આપણને કીધું છે આગળનો દાખલો આકૃતિમાં BC બરાબર 20 આપ્યા છે આપણને એક આકૃતિ આપી છે 5મા દાખલામાં આ પ્રકારની આકૃતિ છે આકૃતિની અંદર BC બરાબર 20 છે ABC A B અને C BC બરાબર આપણને 20 આપ્યા છે અને ખૂણો A બરાબર 30 આપ્યો છે આ ખૂણો 30 આપ્યો છે અને AB બરાબર ખાલી જગ્યા સેમી AC બરાબર ખાલી જગ્યા સેમી AB ગોતવાનું છે AC ગોતવાનું છે AB બરાબર ખાલી જગ્યા અને AC બરાબર ખાલી જગ્યા બે વસ્તુ ગોતવાની છે તો હવે આમાં જો બે રીતે મળે એમાં એક શોર્ટકટ રીત છે શોર્ટકટ રીતે તમને હું કરાવી દઉં તો પણ મળી જાય પ્રશ્ન 5 હવે કાટકોણ ત્રિકોણમાં કોઈ ખૂણો 30 અંશનો હોય તો એની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય બરોબર આ કર્ણ જેટલો છે એના કરતા અડધી હોય તો આપણે એ વિધાન લખશું જો કાટકોણ ત્રિકોણમાં કોઈ ખૂણો 30 અંશનો હોય કાટકોણ ત્રિકોણમાં કોઈ ખૂણો 30 અંશનો હોય તો તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય આ સૂત્ર આ નિયમ યાદ રાખવાનો કાટકોણ ત્રિકોણમાં કોઈ ખૂણો 30 અંશનો હોય તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય તો આ સામેની બાજુ આ છે કર્ણ આ છે તો કર્ણ કરતા અડધી આ છે તો એનો બદલો AC બરાબર 40 હોય 40 ના અડધા 20 થાય ડાયરેક્ટ ગણતરી કર્યા વગર આપણને ખબર પડી જાય કે 40 બરોબર હવે પાયથાગોરસનું સૂત્ર મૂકો એટલે AB મળે આપણને તો એમાં AB નો સ્ક્વેર કર્ણમાંથી તમારે બાદ કરવાનું AC² - BC સ્ક્વેર તો AC બરાબર આપણને 40 આપ્યા છે 40 નો સ્ક્વેર BC બરાબર 20 આપ્યા છે 20 નો સ્ક્વેર ચોકે ચોકે 1600 2 2 4 એટલે 400 1600 માંથી 400 જાય એટલે આપણને મળે 1200 1200 જે છે એનું વર્ગમૂળ કાઢવું છે બરોબર તો વર્ગમૂળ કાઢવા માટે તમને ખબર છે કે 400 અલગ આવે
અને 3 અલગ આવે. 4 તેરી 12. 400 નું વર્ગમૂળ 400 નું વર્ગમૂળ કાઢો તો 20 આવે અને બાજુમાં √3 આવે, કેમ કે આનું વર્ગમૂળ નીકળે નહીં. તો AB બરાબર 20 √3 મળે. AC બરાબર 40 મળે. AB બરાબર 20 √3. આપણને પેલા AB કીધું છે 20 √3 અને 40. અને હવે જો આમાં એને 20 √3 કીધું છે અને 40. એ આવશે આન્સર નંબર A. AB અને 40 આન્સર નંબર A. રેડી? તો પાંચમો દાખલો આપણો પૂરો થાય છે. દાખલા નંબર 6 નંબરનો આપણે દાખલો ગણવાનો છે. છઠ્ઠા દાખલામાં કીધું બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. એમાં લખ્યું છે બહુલક માઇનસ મધ્યક, બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા અને ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક, મધ્યસ્થ માઇનસ મધ્યક. વાને જો તમે સિમ્બોલમાં ટૂંકમાં એના જે સિમ્બોલ છે તે સિમ્બોલ મૂકો તો બહુલક બરાબર z થાય, મધ્યક બરાબર x બાર થાય બરાબર ખાલી જગ્યા, અને મધ્યસ્થ બરાબર m થાય અને મધ્યક બરાબર x બાર થાય બરાબર. આવી રીતનું આવશે. આવું આપણે ખાલી જગ્યામાં ગોતવાનું છે. તો આપણે કાંઈ નહીં કરવાનું, ખાલી એક સૂત્ર મૂકવાનું, z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર મૂકી દેવાનું. આપણું સૂત્ર તો છે જ, તે પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. હવે z માંથી તમે x બાર માઇનસ કરવાનું છે બરાબર. આમાંથી માઇનસ કરો, z માઇનસ x બાર કરો. તો અહીંયા માઇનસ કરો તો આ બાજુ કરવો પડે, ગણિતનો નિયમ છે. -2x બાર. આ તો આપણી પાસે રકમ છે, એમાંથી માઇનસ x બાર કરો તો જો z માઇનસ x બાર આવ્યું, આટલું આવી ગયું. હવે આમાં આ 3m ના 3m, પછી 2x બાર અને x બાર એટલે 3x બાર થાય બરાબર. એમાંથી 3 કોમન આવે એટલે m માઇનસ x બાર વધે. તો z માઇનસ x બાર બરાબર m માઇનસ, એનો મતલબ એમ કે z માઇનસ x બાર બરાબર 3 ગુણ્યા ગુણાકારનો સંબંધ છે m માઇનસ x બાર બરાબર. અહીંયા આપણે જવાબ આપણો કેટલો આવ્યો? ગુણાકારમાં 3 આવ્યા. અહીંયા આપણને 3 આપેલા હોય. રેડી? એકદમ સિમ્પલ દાખલો છે. તો આવી રીતે આપણે આ 6 દાખલા પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 7મો દાખલો ગણશું. આપણી ચેનલને ખાસ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ વેરી મચ.